બરડા પંથકના ભારવાડા ગામે મેગા ડિમોલિશન હાથ ધરાયું હતું, જેમાં ફર્નિચર પાર્ક એટલે કે ઉદ્યોગ માટે ફાળવાયેલી જમીન પર તંત્ર દ્વારા આ ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી। પોરબંદરના ભારવાડા વિસ્તારમાં ફર્નિચર પાર્ક એટલે કે ઉદ્યોગ માટે ફાળવાયેલ જમીન પર તંત્રએ આજે મેગા ડિમોલેશન હાથ ધર્યું હતું, જેમાં 600 હેક્ટર જમીન ઉદ્યોગો માટે ફાળવાઈ છે। જે જમીન પૈકી અંદાજે 165 હેક્ટર વિસ્તારમાં દબાણો જોવા મળે છે, ત્યારે આશરે 42 કરોડ મૂલ્યની સરકારી જમીન પર દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, જેમાં સમગ્ર કાર્યવાહી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કરવામાં આવી હતી। જોકે ખેડૂતોને નોટિસ મળ્યા બાદ ભારવાડા ગામના ચોકમાં અંદાજિત 150 ખેડૂત ભાઈઓએ ભેગા મળી ચર્ચા કરી હતી। ત્યારબાદ 2 દિવસ પહેલા એટલે કે તારીખ 15 જૂન સોમવારના રોજ ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં ખેડૂતોના જણાવ્યા મુજબ વર્ષ 1955 દરમિયાન કેટલીક જમીનો કેનાલ અને ડેમ સંબંધિત હેતુઓ માટે સંપાદિત કરવામાં આવી હતી, પરંતુ સમય જતાં ડેમની ઉપયોગિતા ઘટી ગઈ અને ત્યારબાદ આ જમીનમાં સ્થાનિક ખેડૂતો દ્વારા ખેતી શરૂ કરવામાં આવી હતી। ભારવાડા ગામના સરકારી સર્વે નંબર 1064માં અંદાજિત 200 હેક્ટર જેટલી જમીનમાં દબાણ છે। આ દબાણ 2024થી અમે એને કલમ 61 કેસો દાખલ કરેલ છે, અવારનવાર નોટિસો આપેલ છે, 202ની નોટિસ પણ આપેલ છે। તેમ છતાં ખુલ્લું ન કરવાથી આજે અમે આ ડ્રાઈવ કરી પોલીસ પ્રોટેક્શન, અમારા પ્રાંત અધિકારી શ્રી તથા મારી કચેરીનો ટીમ દ્વારા દબાણની કાર્યવાહી થઈ રહી છે। આશરે 129 જેવા દબાણકર્તાઓ છે અને જમીનનું ક્ષેત્રફળ થાય છે 164 હેક્ટર જેટલું। એવરેજ હાલના ભાવ પ્રમાણે કરીએ તો 40-42 કરોડ રૂપિયા જેવી આ જમીનની કિંમત થાય છે। ટોટલી 34 આસામીમાં હાઈકોર્ટ, નામદાર હાઈકોર્ટમાંથી સ્ટે આપેલ છે અને તેઓનું આજે અમને દબાણ દૂર કરવાના નથી। અગાઉ અમુક ઇસ્યુમાં મને સાથણીમાં એટલે એકસારી ધોરણે જમીન આવી હતી, એવા 43 લાભાર્થી છે। પછી સ્વતંત્ર દબાણ અથવા પોતાની માલિકીની જમીનની લાગુમાં દબાણ કરાવવા 38 લાભાર્થી છે દબાણકર્તાઓ, અને અગાઉ જે ડેમમાં સંપાદન થઈ હતી એવા 48 લાભાર્થી છે અને આવા બધા દબાણદારને અગાઉ નોટિસો આપેલ છે। વર્ષો સુધી ખેડૂતો દ્વારા આ જમીનમાં ખેતી કરવામાં આવી રહી છે અને ખેતી લાયક બનાવવા માટે લાખો રૂપિયાનું રોકાણ પણ કરવામાં આવ્યું છે, તેમજ જમીનોમાં વાવેતર, સિંચાઈ, ફેન્સિંગ સહિતના વિકાસ કાર્યો કરવામાં આવતા હાલ આ જમીનો સંપૂર્ણ રીતે ઉપજાઉ બની ગઈ છે। ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર પાસે પહેલેથી જ મોટી માત્રામાં પડતર અને બિનઉપયોગી સરકારી જમીનો ઉપલબ્ધ હોવા છતાં ઉપજાઉ ખેતીની જમીનોને જ નિશાન બનાવવામાં આવી રહી છે। ઉપરાંત જીઆઈડીસી અને અન્ય ઔદ્યોગિક પ્રોજેક્ટ માટે ફાળવવામાં આવેલી અનેક જમીનો આજે પણ ખાલી પડેલી છે, તો ખેડૂતો આર્થિક રીતે નબળી સ્થિતિમાં હોવાથી ખેતી સિવાય તેમની પાસે અન્ય કોઈ આવકનું સાધન નથી અને જો જમીનો છીનવાઈ જશે તો અનેક પરિવારો બેરોજગાર બની જશે, જેથી આ બાબત ખેડૂતોના હકોનું રક્ષણ કરવા અને ખેતીની જમીનોને બચાવવા યોગ્ય નિર્ણય લેવા આવેદનપત્રમાં માંગ કરવામાં આવી હતી। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર।